જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા વ્યસન મુક્તિ અર્થે જાગૃતિની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ કોલેજના તંબાકુ નિષેધ કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં 10 વર્ષમાં 6182 જેટલા વ્યસન કરતા લોકોનું કાઉન્સેલિંગ કરાયું છે, જેમાં 3000 લોકોએ વ્યસન છોડ્યું હોવાનો દાવો કરાયો છે। ડેન્ટલ કોલેજના આ જાગૃતિ કાર્યક્રમને લઈ દિલ્હી સુધી આ કામની નોંધ લેવામાં આવી છે અને સતત 2 વર્ષથી કોલેજને એવોર્ડ પણ આપવામાં આવ્યા છે। ખાસ વર્ષ દરમિયાન 100 થી 150 જાગૃતિના કાર્યક્રમો, નાટક, કઠપુતલીના ખેલ સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે। ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગર, હું ડૉક્ટર રાજેશ પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી વિભાગ, છેલ્લા 2 વર્ષથી હું અહીંયા જોબ કરું છું। અમારા ડિપાર્ટમેન્ટમાં ડૉક્ટર રોહિત અગ્રવાલ, પ્રોફેસર એન્ડ હેડ, હું ડૉક્ટર રાજેશ પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, અને ડૉક્ટર ધ્રુતિ પોબારો, ડૉક્ટર અર્પિત પટેલ અને ડૉક્ટર મંજરી ખત્રી, આ અમારો સ્ટાફ છે જે અહીંયા છેલ્લા 10 વર્ષથી અહીંયા વર્ક કરીએ છીએ। અમારા ડિપાર્ટમેન્ટમાં તમાકુ નિષેધ એક્ટિવિટીઝ તેમજ મોઢામાં થતા રોગોને અટકાવવા માટે અમે પ્રિવેન્શન અને પ્રમોશન રિલેટેડ એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ, જેમાં અમે છેલ્લા 2 વર્ષમાં 3 નેશનલ એવોર્ડ માં વિજેતા થયેલા છીએ આખા ઇન્ડિયામાં, તેમજ પૂરા ભારતમાં આ એક્ટિવિટીઝમાં 180 to 190 ડેન્ટલ કોલેજીસે ભાગ લીધેલો છે। હવે હું એક્ટિવિટીઝ વિશે વાત કરીશ તો તમાકુ નિષેધ એક્ટિવિટીઝ છે, પછી મોઢામાં થતા અલગ અલગ રોગ છે, જેવા કે દાંતનો સડો, પેઢાના રોગ, દાંત વાંકા ચૂંકા હોવા, તો આ બધા રોગોને અટકાવવા માટે શું આપણે પગલાં લઈ શકીએ? તો તમાકુ નિષેધ માટે આપણે અહીંયા અમારા વિભાગની અંદર એક તમાકુ નિષેધ કેન્દ્ર ચાલે છે। તો અમારી કોલેજમાં આવતા બધા જ પેશન્ટનું અમે તમાકુ નિષેધ માટે કાઉન્સેલિંગ કરીએ છીએ, જેમાં અત્યાર સુધી અમે 10 વર્ષની અંદર લગભગ 6000 એરાઉન્ડ પેશન્ટનું કાઉન્સેલિંગ કરેલું છે, અને એમાંથી અમે 3000 પેશન્ટને સફળતાપૂર્વક તમાકુમાંથી મુક્ત કરેલ છે। બીજી એક્ટિવિટીઝ છે, અમે સ્કૂલ ચિલ્ડ્રન બાળકો છે, પછી જનરલ પબ્લિક છે, તો એમને દાંતના સડા વિશે વધારે માહિતગાર કરીએ છીએ, જેથી કરીને અત્યારે આપણે જાણીએ છીએ કે લોકોમાં સ્વીટ ખાવાનું જે પ્રમાણ જે છે એ બહુ જ વધી ગયું છે। તો આપણે એમને માહિતગાર કરીએ છીએ કે સ્વીટ બને તેટલી આપણે ઓછી કરવી જોઈએ, જેથી આપણે દાંતના સડાને અટકાવી શકીએ। જામનગરમાં મેજોરિટી ઓફ પેશન્ટ જે છે તો એમને તમાકુ ખાવાની હેબિટ છે, તો એમનું આપણે કાઉન્સેલિંગ કરી એમને સમજાવીએ છીએ કે તમાકુથી આપણા શરીરને શું શું નુકસાન થાય છે, બરાબર છે। જે દર્દી આપણે અહીંયા તમાકુ નિષેધ કેન્દ્રમાં આવે છે તેમને અમે તમાકુ વિશે માહિતગાર કરીએ છીએ। તમાકુમાં મેજરલી બીડી સ્મોકિંગ, સિગરેટ સ્મોકિંગ અને જે ચાવાની તમાકુ છે, મેજરલી માવા છે, મસાલા છે, એ વધારે પ્રમાણમાં લોકોનું એની આદત જે છે વધતી જાય છે। તો અમે અહીંયા એમનું કાઉન્સેલિંગ કરીએ છીએ, અને એ કાઉન્સેલિંગમાં અમે એમને સમજાવીએ છીએ કે ચાવાની તમાકુથી એમને શું શું નુકસાન થાય છે। મોટાભાગના લોકો એ જાણતા હોય છે કે ચાવાની તમાકુથી આપણે એમનો જે રસ છે એ આપણે મોઢામાં નથી ઉતારતા તો આપણને કંઈ નુકસાન નથી થતું, પણ એ આપણું ભૂલ ભરેલું કે આપણે મિથ્યા વચન છે। તો એના માટે આપણે એમને સમજાવીએ છીએ, અને લેપટોપની અંદર કે ટીવીની અંદર આપણે એમને બતાવીએ છીએ ફોટોગ્રાફ્સને કે ચાવવાની તમાકુથી શું થાય છે કે મોઢાની અંદર ફાઇબ્રસ બેન્ડ બની જાય છે, કે જેથી કરીને દર્દી મોઢું ઓછું ખુલતું થઈ જાય છે, મોઢાની અંદર તીખી વસ્તુ જે છે સ્પાઇસી વસ્તુ ખાઈ નથી શકતા। બીજું એ છે કે એમને જ્યારે બી એ તીખી વસ્તુ ખાશે ત્યારે બળતરા થશે, મોઢું ઓછું ખુલશે, ફુગ્ગો નથી ફુલાવી શકતા। તો આ બધી જે લક્ષણો છે એ મોઢું જે તમાકુ પહેલાંના કેન્સર પહેલાંના લક્ષણો છે। બીજી એક વસ્તુ છે કે મોઢાની અંદર સફેદ અને લાલ ડાઘા પડવા કે ચાંદા પડવા, અથવા તો લાંબા સમય સુધી ન રૂજાતું ચાંદું, બરાબર છે, 1 કે 2 મહિના સુધી ચાંદી પડી હોય અને ન રૂજાય, એનું રૂજ ના આવે, તો એના કારણે બી એ બી તમાકુ પહેલાંના બધા સ્ટેજીસ છે।